મમ્મી મમ્મી હું તને ખૂબ પ્રેમ કરીશ, હું તને ઘરકામમાં મદદ કરીશ અને કોઈ વાતમાં પરેશાન નહીં કરું. મમ્મી મમ્મી હું તારું પ્રતિબિંબ બનીને રહીશ. પરંતુ મમ્મી તું કાંઈક તો બોલ, તું કેમ ચૂપ છે? પપ્પા પપ્પા હું ભાઈની જેમ કોઈ ચીજ નહીં કરું, હું કોઈ વધારાનો ખર્ચો નહીં કરાવું, હું સરકારી નિશાળમાં જ ભણીશ, હું જાતે જ મહેનત કરીશ, મારે ટ્યુશન કે વધુ સગવડની જરૂર નથી. તમે ચિંતા ન કરતા, હું તમને કોઈ ટેન્શન નહીં અપાવું, હું તમારી લાડકી દીકરી થઈને રહીશ, હું તમારું નામ રોશન કરીશ. પપ્પા તમે જ્યારે થાકીને આવ્યા છો ને ત્યારે તમારા માટે હસમોએ પાણીનો ગ્લાસ લાવીશ, હું તમારા માટે સરસ સરસ વાનગીઓ બનાવતા શીખીશ. પરંતુ પપ્પા તમે કાંઈક તો બોલો, એ પપ્પા તમે કાંઈક તો બોલો, તમે કેમ ચૂપ છો? દાદીમાં મને ખબર છે તમારે દીકરો જોઈતો હતો કુળદીપ, હું તમારા કુળદીપનું નામ રોશન કરીશ, હું દરરોજ તમારી સેવા કરીશ, દાદીમાં હું તમારો ખૂબ જ ખ્યાલ રાખીશ. બા તમે પણ એક સ્ત્રી છો અને મારી મમ્મી પણ એક સ્ત્રી છે, તો મારી સાથે આવો ભેદભાવ કેમ કેમ તમે લોકો કંઈ બોલતા નથી? દાદાજી તમે તો આગળના વડીલ છો, તમે તો કંઈક બોલો, તમે તો આ લોકોને સમજાવો. તમે જે ભગવાનના મંદિરે જાઓ છો ને તે ભગવાને બનાવેલ સુંદર મોર જેવું છે. મારે પણ મારી માના ઘોડામાં આણોડું છે, મારે મારા પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખવું છે, મારે તેમની કમર પર બેસીને ઘોડો રમવું છે. દાદાજી મારે તમારી પાસેથી સરસ સરસ વાર્તાઓ સાંભળીને સૂવું છે, મારે પણ આ પૃથ્વી પરનું જીવન જીવવું છે, મારે આ પૃથ્વી પર પાપા પગલી ચાલવું છે, મારે પણ આ પક્ષીઓના મીઠા ગીતો સાંભળવા છે. હે માં મને આ જગતમાં આવવા દે, હે માં મને આ જગતમાં આવવા દે, હે માં મને આ જગતમાં આવવા તો દે. હે માં મેં એવો તો શું ગુનો કર્યો છે કે તમે મને આ દુનિયામાં નથી આવવા દેતા? હે માં હું દીકરી છું એટલે જ તમે મને આ દુનિયામાં નથી આવવા દેતા. પણ તમે જાણતા નથી કે આપણા દેશમાં એવી કેટલીય દીકરીઓ થઈ જાય છે કે જેમને પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે. હે માં મને આ દુનિયામાં આવવા દે, હું પણ તમારું નામ રોશન કરીશ. હે માં મને આ દુનિયામાં આવવા દે, હે માં મને આ દુનિયામાં આવવા દે, હે માં મને આ દુનિયામાં આવવા તો દે, હે માં મને આ દુનિયામાં આવવા તો દે, હે માં મને આ જીવન જીવવા દે, હે માં મને આ જીવન જીવવા દે, હે માં મને આ જીવન જીવવા